ભાવનગર શહેરમાં સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા વર્તેજ નજીકથી હિમાચલ પ્રદેશના પાર્કિંગના આવતા ટ્રકમાંથી મસમોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે। વર્તેજ નજીક સીતારામ હોટલ પાસે વિજિલન્સ ટીમ દ્વારા આ ટ્રકને ઝડપી લેવામાં આવ્યો હતો। સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા ટ્રકની તપાસ કરતા અંદાજે 700 જેટલી વિદેશી દારૂની પેટીઓ ટ્રકમાંથી મળી આવી હતી, જેમાં એક શખ્સને ઝડપી લીધો હતો અને ટ્રકને વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી। જો કે સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા કરાયેલી કાર્યવાહીમાં મોટી સંખ્યામાં દારૂ કોણે મંગાવ્યો અને ક્યાંથી કઈ રીતે આવ્યો તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે। એ આમાં એક ઓછું છે ચપટું જો સેમ્પલમાં લીધું હોય ને ઠીક।